વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. ધોરણ 8 વિષય ગણિત. એની અંદર આજે આપણે ચેપ્ટર બેઝિક પદાવલી અને આ ચેપ્ટર વિશે આપણે થોડુંક નોલેજ લેશું અને દાખલા ગણશું. બેઝિક પદાવલીની અંદર પદાવલી કોને કહેવાય? મયુરી કહેતો. ચલ અને અચલની સાંકળતી રચનાને પદાવલી કહે છે. ચલ અને અચલની સાંકળતી રચનાને શું કહેવાય? પદાવલી. પદાવલીનું એક્ઝામ્પલ હર્ષિત બોલ. 3x - 9 જેમાં 3 અને 9 એ અચલ છે અને x ચલ છે. ઓકે. ઉપર એક સમીકરણ લખું છું આખું પદાવલી તરીકે. આ એક પદાવલી થઈ. ચલો આની અંદર હવે પદ કોને કહેવાય? સૃષ્ટિ જવાબ દે તો. પહેલું પદ 3x, બીજું પદ 4y અને ત્રીજું પદ 7. 3x અલ્પવિરામ 4y અને ત્રીજું -7. -7. આને શું કહેવાય? પદ. ચલો આની અંદર હવે અવયવ કયા કયા છે? આર્ય બોલો. આમાં અવયવ 3 અને x, બીજું 4 અને y અને ત્રીજું 7. સહગુણક કોને કહેવાય? જીયા તમે જવાબ આપો. ચલ સાથે ગુણાયેલ સંખ્યાને સહગુણક કહેવામાં આવે છે. ચલ સાથે ગુણાયેલ સંખ્યાને સહગુણક કહેવાય. તો પહેલું પદ છે જે 3x એનો સહગુણક કોણ છે? 3. બીજું પદ છે 4y એનો સહગુણક કોણ છે? 4. અને -7 કે -7 કે પોતે અચળ કિંમત છે અને સંખ્યા છે એટલે ઈ સહગુણક છે. ચાલો હવે આપણે એકપદી, દ્વિપદી અને બહુપદી વિશે સમજીએ. એકપદી, દ્વિપદી અને બહુપદી. એકપદી કોને કહેવાય? કોણ કહેશે? વિદ્યા. જે પદાવલીમાં પદની સંખ્યા એક હોય તે પદને એકપદી કહેવામાં આવે છે. જે પદમાં પદની સંખ્યા એક હોય તેને શું કહેવાય? એકપદી. ચલો એકપદીનું ઉદાહરણ. કૃણાલ -4y. -4y. આ એકપદીનું ઉદાહરણ જેની અંદર ચલની સંખ્યા કેવી છે? એક. બીજું દ્વિપદી કોને કહેવાય? વિશ્વા. જે પદાવલીમાં પદની સંખ્યા 2 હોય તે પદાવલીને દ્વિપદી કહે છે. સરસ. જે પદાવલીમાં બે પદ આવેલા એને શું કહેવાય? દ્વિપદી. દ્વિપદીનું ઉદાહરણ કોણ આપશે? પ્રીત. 3m - 2l. ફરીથી 3m - 2l. 3m - 2n. સરસ. નેક્સ્ટ બહુપદી. બહુપદી કોણ કહેશે? તન્વી. જે પદમાં એક થી કે એક કરતા વધારે પદ હોય અને તેની સહગુણક 0 ન હોય તો તે પદને બહુપદી કહે છે. સરસ. બહુપદીનું ઉદાહરણ કોણ આપશે? આર્યન. 4m - 3x + 2y. 4m - 2x plus 4m - 2x plus પ્લસ 2y. 2y. સરસ. એની અંદર 3 હોય 4 હોય જેટલા ચલ આવતા હોય એટલા મૂકી દેવાના. વચ્ચે પ્લસ અથવા માઈનસ શું થઈ જાય? બહુપદી. ચાલો હવે એક દાખલો જોઈએ કે બહુપદી જે છે એનો સરવાળો કરો. રકમ એવી છે કે p કૌંસમાં p - q અલ્પવિરામ q કૌંસમાં q - r અને r કૌંસમાં r - p. આનો સરવાળો કરવાનો છે. ચલો કોણ આવશે કરવા બોર્ડ ઉપર? હિરલ.
plus q માંથી 3pq કૌંસમાં p minus q બાદ કરો. અને બોર્ડ ઉપર કોણ આવશે? ધાર્મી તમે આવો. ચાલો માઈનસ છે બાદ કરવાનું છે એટલે પહેલા આપણે માઈનસ ની નિશાની મૂકીશું. હવે ગુણીશું. હવે આ માઈનસ છે, માઈનસ ને અંદર લઈ જતા નિશાની પ્લસ થાય એટલે માટે 3pq પ્લસ થાય. હવે આ પદને આપણે સાદું રૂપ લઈ લઈએ. માઈનસ 3 હવે સજાતીય પદને ભેગા કરીશું. 3p2q હવે આ 3 માઈનસ 3p હવે આ પદ આની સાથે હવે નાનામાંથી મોટું બાદ થાય એટલે માઈનસ મોટા પદની નિશાની એટલે માઈનસ pq2 પ્લસ 2 પ્લસ 3 એટલે કે 5pq². હવે આમાં કોઈ સજાતીય પદ રહેલા નથી એટલે આપણો જવાબ